પાલીતાણા ધામ ખાતે સુરેન્દ્રનગરના હસમુખ શાહના સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યનો પર્દાફાશ થયો છે. સમાચાર પ્રસિદ્ધ થાય તે પહેલા તાજી જાણકારી સામે આવી છે કે સુરેન્દ્રનગરના રહેવાસી હસમુખ શાહ સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યના આક્ષેપો થતાં આપઘાત કરવાના પ્રયાસો કર્યા હોવાનું જાણવા મળ્યું છે. પાલીતાણામાં સિદ્ધિ ક્ષેત્ર બાલાશ્રમમાં 3 વર્ષથી થતી શરમજનક પાપલીલાના ચોંકાવનારા આક્ષેપોથી ચકચાર મચી જવા પામી હતી. આ ઘટનાને છુપાવવા માટે અનેક પ્રકારના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, પરંતુ ઘટનાની જાણ વાયુવેગે લોકોમાં ફેલાઈ જવા પામી હતી. પાલીતાણાના જૈન બાલાશ્રમમાં 8 સગીર છાત્ર સાથે ગૃહપતિ હસમુખ શાહ સુરેન્દ્રનગરવાળાના સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય બહાર આવતા યાત્રાળુઓમાં રોષ ફેલાઈ ગયો હતો. ભાવનગરના પાલીતાણાના તળેટી રોડ ઉપર આવેલ સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમમાં એક સગીર વિદ્યાર્થી છેલ્લા 6 વર્ષથી અભ્યાસ કરતો હતો. તે દરમિયાન બાલાશ્રમના ગૃહપતિ સુરેન્દ્રનગરના હસમુખભાઈ શાહ, ઉંમર વર્ષ 63, દ્વારા ધોરણ 10માં અભ્યાસ કરતા એક સગીરને છેલ્લા 3 વર્ષથી ધમકીઓ આપીને તેની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો. પીડિત વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે હું ધોરણ 8માં હતો ત્યારે મારા ઘરની પરિસ્થિતિ ખરાબ હોવાથી તેનો ગેરલાભ લઈને બાલાશ્રમના ગૃહપતિ સુરેન્દ્રનગરના હસમુખ શાહે મારી સાથે ખરાબ કૃત્ય કર્યું હતું. મેં ના પાડવા છતાં પણ ગૃહપતિ હસમુખ શાહ સુરેન્દ્રનગરવાળાએ મને બ્લેકમેલ કરીને છેલ્લા 3 વર્ષથી મારી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતો હતો અને છેલ્લે તારીખ 12/3/2026ના રોજ મને બાલાશ્રમમાં જે જગ્યાએ સીસીટીવી કેમેરા ન હોય તેવા પ્રાર્થના ખંડમાં બોલાવીને મારી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવતું હતું અને હું ના પાડતો ત્યારે મારા પરિવાર વિશે ધમકીઓ આપવામાં આવતી હતી. સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યને લઈને છેલ્લા 3 વર્ષ દરમિયાન મારે ગળાનું અને પેટનું પણ ઓપરેશન કરાવેલ અને વધુમાં જણાવ્યું હતું કે મારી સાથે અભ્યાસ કરતા અન્ય 7 વિદ્યાર્થીઓ સાથે પણ સુરેન્દ્રનગરના હસમુખ શાહે સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો આચરેલા છે. તે વિદ્યાર્થીઓના પરિવારજનો દ્વારા તેમની અને યાત્રાધામની આબરૂ ન જાય તે માટે પોલીસ ફરિયાદ અને રજૂઆતો કરવાનું ટાળ્યું હતું અને તે પરિવારજનોએ પોતાના બાળકોના ત્યાંથી એડમિશન રદ કરી પોતપોતાના ઘરે લઈ જવામાં આવ્યા હતા. સૃષ્ટિ વિરુદ્ધનો ભોગ બનનાર પીડિત વિદ્યાર્થી ધોરણ 10ની પરીક્ષા બાદ વેકેશનમાં ઘરે ગયો હતો. ત્યારે તેને પિતાને સઘળી હકીકત જણાવી હતી. ત્યારે વિદ્યાર્થીના પરિવારજનોના પગ નીચેથી ધરતી હચમચી ગઈ હતી. સીસીટીવી ન હોય તેવા પવિત્ર પ્રાર્થના ખંડમાં સ્થળે ગુનાહિત કૃત્ય આચરવામાં આવતું હતું અને બાલાશ્રમના ગૃહપતિ હસમુખભાઈ શાહ મારા દીકરાને કહેતા કે તમે ગરીબ ઘરના છો, તમારા પિતા રૂપિયા ભરી શકતા નથી, અહીં તેવી ધમકીઓ છેલ્લા 3 વર્ષથી આપીને ખરાબ કૃત્ય આચરી શોષણ કરતો હતો. મારા દીકરા સિવાય અન્ય 7 વિદ્યાર્થી સાથે પણ ગૃહપતિએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું હોવાનું વિદ્યાર્થીના પિતાએ જણાવ્યું હતું. બાલાશ્રમના ટ્રસ્ટીનું ટેલિફોનિક સંપર્ક કરવા પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમણે ફોન રિસીવ કર્યો ન હતો. જે બાદ સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમના મોબાઈલ નંબર પર કોલ કરતા ત્યાં પણ કોલ રિસીવ થયા ન હતા અને બાલાશ્રમના ગૃહપતિ હસમુખભાઈ શાહને 3 દિવસ અગાઉ નોકરીમાંથી સસ્પેન્ડ કરી દેવાયા હોવાનું જાણવા મળ્યું હતું. ઉલ્લેખનીય છે કે અગાઉ પાલીતાણામાં રહેતા શાંતિભાઈ મહેતા પાલીતાણા જૈન સમાજના પ્રમુખ, સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમના ટ્રસ્ટી અને ચતુર્ભુજ મોતીલાલ ગાંધી વિદ્યાલયના ટ્રસ્ટી છે. એકાદ વર્ષ પૂર્વે તેમના નેજા હેઠળની ચતુર્ભુજ મોતીલાલ ગાંધી વિદ્યાલયના ઇક્કો ચાલકે શાળામાં અભ્યાસ કરતી એક યુવતીની છેડતી કરી હતી. વધુ એક કિસ્સો સુરત ખાતે ઉજાગર થયો હોવાના સમાચાર સોશિયલ મીડિયા પર ચકચાર ફેલાઈ છે. ત્યારે સુરતમાં પણ જૈન સમાજની મહિલાઓ દ્વારા ભારે વિરોધ સાથે રસ્તાઓ ઉપર ઉતરીને જૈન ધર્મના મહારાજ અને ટ્રસ્ટીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ, સમય 24 ન્યૂઝ, પાલીતાણા, ભાવનગર. મૂળ રહેવાસી છે સુરેન્દ્રનગરના અને અહીંયા બહુ જાજા ટાઈમથી ગૃહપતિની જગ્યા ઉપર છે. બીજા 4 થી 5 બાળકો સાથે થયું છે, પણ એ લોકોને બધાને શું છે કે પેરેન્ટ્સને અને બધાને દબાવી દીધા છે કે તમે કાંઈ બોલતા નહીં, નહીંતર તમારું કેરિયર સર્ટિફિકેટથી માંડીને હું બધી વસ્તુ તમને કોઈ વસ્તુ આપીશ નહીં. અને આ જે મારી પાસે અરજી છે એની સાથે મેં લેટર નોટ કરું છું. એ લેટર જે છોકરાએ લખેલો છે એની સાથે બી આ દુષ્કૃત્ય થયેલું છે, પણ બધાના ફેમિલીના વાલીઓને એને સાહેબે બીવડાવીને રાખ્યા છે અને પ્લસ અહીંના ટ્રસ્ટીએ પણ બીવડાવીને રાખી. સિદ્ધ ક્ષેત્ર જૈન બાલાશ્રમ, ત્યાં મારો છોકરો છેલ્લા 6 વર્ષથી ભણે છે. એની સાથે ત્યાંના ગૃહપતિએ, જેમનું નામ છે હસમુખભાઈ શાહ, એ છેલ્લા 3 વર્ષથી એની સાથે દુષ્કૃત્ય આચરે છે.